ગુજરાતના ઉનામાં એક રાજકીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાએ પોતાની ઉપર હુમલાનું ખોટું નાટક રચ્યું હતું। 23 એપ્રિલની રાત્રે બાંભણિયા લોહીલુહાણ હાલતમાં પોલીસ મથકે પહોંચ્યા અને ધારાસભ્ય પર ગોળીબારનો આરોપ લગાવ્યો। જોકે સીસીટીવી ફૂટેજે આખી વાર્તા બદલી નાખી, જેમાં તેઓ સામાન્ય રીતે ચાલીને આવતા અને અચાનક પોલીસ સામે ઢળી પડતા દેખાયા હતા। એફએસએલ તપાસમાં બહાર આવ્યું કે કારના કાચ પર કાણું હથિયારથી નહીં પણ તીક્ષ્ણ સાધનથી પડાયું હતું અને ખિસ્સામાંથી જીવતી કારતૂસ પણ મળી આવી હતી। તબીબી અહેવાલે સાબિત કર્યું કે ઈજા ગોળીની ન હતી, જેના પગલે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બાંભણિયાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે। ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। અજયભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી એક ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે। આ એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે। આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે છેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। એફએસએલ પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી કાયદેસર, બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ એફએસએલે વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે, બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે। આ પણ શંકા ઉપજાવે છે। એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો। અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે।